નમસ્કાર. સૌરાષ્ટ્રની રસધારમાંથી આપણે આજે એક સરસ વાત કરવાના છીએ. હા, ભાવનગરના ઠાકોર વજેસંગજી અને એમની પ્રજા વચ્ચેના સંબંધો એની વાત. બરાબર. ખાસ કરીને નમક હલાલ ઠાકોર કથાના અમુક અંશો પર આપણે થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. અને સમજવાનો પ્રયત્ન કરીશું કે એ સમયમાં શાસક અને પ્રજા વચ્ચે આવો સીધો સંવાદ મતલબ કેવો હશે, શું સૂચવે છે. ચાલો શરૂ કરીએ. 1. અદૃશ્ય છે વૈશાખના બળબળતા બપોરનું. હા, વૈશાખ મહિનો સખત તાપ અને ખોખરાના ડુંગરમાં શિકાર કરીને થાકીને લોથપોથ થયેલા એક ઘોડેસવાર. પરસેવે રેબઝેબ. બરાબર. એ ભૂંબલી ગામની સીમમાં આવે છે. એક વાડીએ, સોંડા માળીની વાડી. અને આ ઘોડેસવાર કોણ? ખુદ ઠાકોર વજેસંગજી, પણ વેશપલટામાં. કોઈ ઓળખે નહીં. હા, અને ત્યાં સોંડા માળીની જે સ્થિતિ જુએ છે, ખરેખર દયા આવે એવી. એના બળદ તો જાણે હાડપિંજર જેવા. અને પેલી વિગત તો જુઓ. કાગડાઓએ ઠોલી કાંધ લોહી લુહાણ કરી નાખેલા. અને પેલો કોસ, કૂવામાંથી પાણી ખેંચવાનો, એમાં તો જાણે 100 કાણા, એકદમ જીર્ણ હાલત. આવી ગરીબી અને લાચારી એટલે પછી જ્યારે પેલું ઘોડેસવાર એટલે કે ઠાકોર એને પૂછે છે રાજા વિશે. હા, પૂછે છે કે કેમ ભાઈ રાજાને કંઈ કહેતા નથી, ત્યારે સોંડો ભડકી જાય છે. ઓળખતો તો છે નહીં ને કે આ રાજા છે, એટલે મનનો બધો આક્રોશ કાઢે છે. કહે છે એને શું કહેવું, આખો દી શિકાર જ કર્યા કરે છે, પ્રજાનું શું થાય છે એનું ભાન જ નથી. ખેડૂના ઘરમાં તો ખાવા ધાન નથી રહ્યું, ઈ તે રાજા છે કે કસાઈ? બોલો, સીધી ફરિયાદ મોઢામોઢ. અને અહીં ઠાકોર વજેસંગજીની મહાનતા દેખાય છે. એ ગુસ્સે નથી થતા, શાંતિથી સાંભળે છે. અને પછી કહે છે કે ભાઈ મને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું છે? અને અહીં જુઓ ખેડૂતનું દિલ. સોંડો હમણાં જ રાજાને ગાળો દેતો હતો, પણ હવે અતિથિ સામે બધી કડવાશ ભૂલી ગયો. હા, પ્રેમથી કહે છે, આવો બાપ, રોટલો તો નથી પણ આ બોળો છે, ચાલશે? બોળો એટલે છાશ અને ઘઉંના થૂલામાંથી બનેલી વાનગી. સાદી પણ પૌષ્ટિક. અને એ પણ વડલાની છાયા માટલામાં ઠંડો કરેલો. ઠાકોર તો આખી દોણી પી જાય છે. એમને બહુ ભાવ્યો. કેટલો મીઠો લાગ્યો હશે, પણ પછી જતા જતા પેલા સિપાઈ જેવા લાગતા ઠાકોરે સોંડાનું નામ પૂછી લીધું ને નોંધી લીધું. બસ આટલું થયું ને સોંડો ગભરાયો. એને થયું કે નક્કી આ સિપાઈ જઈને ભાવનગરમાં મારી ફરિયાદ કરશે. અને થયું પણ એવું જ. બીજે દિવસે રાજમાંથી તેડું આવ્યું. સોંડો તો ડરતો ડરતો દરબારમાં ગયો અને ત્યાં જઈને જુએ તો ગાદી પર કોણ? એ જ કાલવાળો ઘોડેસવાર, ખુદ ઠાકોર વજેસંગજી. સોંડાના તો હોશકોશ ઉડી ગયા, પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ. પણ ઠાકોર તો ઊભા થઈને એને પાસે બોલાવે છે, વાંસા પર હાથ ફેરવીને કહે છે, અરે ભાઈ, ડરે છે શું કામ? તમે તો અમારા છોરું કહેવાઓ, ને છોકરા માવતરને 2 ગાળો દઈ દે એ તો ઉલટી મીઠી લાગે. અને પછી દરબારીઓ સામે જોઈને જે કહ્યું એ તો અદ્ભુત છે. હા, કહે છે, ભાઈઓ, આ ભોળિયા ખેડૂતે કાલ મને વગર ઓળખીએ જે આદરમાન આપ્યા, જે મીઠો બોળો ખવડાવ્યો, અને એથી એ મીઠી એની સાચુકલી ગાળો, એવી મજા મને આ મહેલની મીઠાઈઓમાં નથી આવી. વાહ, આ ખરેખર શાસક અને પ્રજા વચ્ચેના સીધા સંબંધનું ઉત્તમ ઉદાહરણ છે. અને વાત અહીં અટકતી નથી. ઠાકોરે સોંડાને ઇનામ પણ આપ્યું. હા, એની નિખાલસતા અને આતિથ્ય માટે 12 સાંતતી જમીન, એટલે 12 હળથી ખેડાય એટલી જમીન, 6 નવા કોસ, 12 સારા બળદ, 20 કળશી બાજરો, 20 કળશી એટલે ઘણું બધું અનાજ કહેવાય, ચોક્કસ, અને 4 ભેંસો, ને ઉપરથી 1000 રૂપિયા રોકડા. અને ખાસ તાંબાના પતરા પર લખાવીને આપ્યું કે આ બધું શા માટે અપાયું છે. હા, ઠાકોર એનો બોળો જમ્યા તે માટે આપ્યું છે. કેટલો સ્પષ્ટ સંદેશ, સત્ય અને આતિથ્યનું સન્માન. આ એક પ્રસંગ જ ઠાકોર વજેસંગજીની શાસન પદ્ધતિ અને એમના સ્વભાવનો પરિચય કરાવી દે છે. પણ આવો બીજો પ્રસંગ પણ છે, ખરું ને? જી, બિલકુલ. પેલી નીડર દોશીવાળો કિસ્સો, સમઢિયાળા ગામ પાસેનો. એમાં પણ ઠાકોર વેશપલટામાં જ હતા. હા, વેશપલટામાં શિકારે નીકળેલા અને રસ્તો ટૂંકો કરવા માટે ખેતરમાં ઊભા મોલમાંથી ઘોડો ચલાવી દીધો. એટલે પાકને નુકસાન થાય ને? બરાબર. એટલે ખેતરની રખેવાળી કરતી એક ડોશી હતી, એમણે આ જોયું અને ગુસ્સે થઈ ગયા. અને એમણે પણ ઓળખ્યા વગર ઠાકોરને રોક્યા. હા, અને એ પણ કેવી ભાષામાં! સીધું જ કહ્યું, એલા મારા રોયા, દેખતો નથી, પીટ્યા, ઊભા ખેતરમાં ઘોડો હાક છે તે શરમ નથી આવતી? ઓહો, જબરું કહેવાય. ઠાકોરે જાણી જોઈને ગુસ્સાનો ડોળ કર્યો. કહ્યું, ડોશી ઓળખે છે મને,
સિપાહી છું, હમણાં જેલમાં નાખી દઈશ. એટલે ડરાવવાની કોશિશ કરી. પણ ડોશી ડરે એવા નહોતા. એમણે તો સામું જવાબ આપ્યો શું કહ્યું? કે હવે જા રોયા. તારા જેવા તો કેટલાય આવે ને જાય. આ તો બાપુ વજેસંગનું રાજ છે. અહીં કોનું ધ્યાન છે કે કોઈ નિર્દોષને કેદમાં પૂરે? વાહ, આ સાંભળીને ઠાકોરને કેવું લાગ્યું હશે? એ સ્તબ્ધ થઈ ગયા, પણ મનમાં બહુ ખુશ થયા. એમને ગર્વ થયો કે મારી પ્રજા મારા ન્યાયમાં કેટલો વિશ્વાસ રાખે છે અને કેટલી નીડર છે. પછી એ મનમાં શું બોલ્યા એ પણ નોંધપાત્ર છે. હા, એમણે વિચાર્યું મારી પ્રજા આવી જ નીડર રહેવી જોઈએ. એમને હજી વધુ નીડર બનતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ. અને આ વિચારનું પરિણામ શું આવ્યું? ડોશીને સજા કરી? સજા? ના રે ના, ઉલટું એમણે તો ડોશી અને એના કુટુંબને એ ખેતર કાયમી પટલાઈ સાથે ઇનામમાં આપી દીધું. મતલબ નીડરતા અને સત્ય બોલવા બદલ પુરસ્કાર મળ્યો. બરાબર. આ બતાવે છે કે ઠાકુર વજેસંગજી માત્ર ટીકા સાંભળતા જ નહોતા, પણ પ્રજાની નીડરતાને ઉત્તેજન આપતા હતા. તો આ બંને પ્રસંગો, સોંડામાળી અને પેલી ડોશીના, એ શું દર્શાવે છે? એ સ્પષ્ટ દર્શાવે છે કે ઠાકુર વજેસંગજી પ્રજા સાથે સીધો સંપર્ક રાખવામાં માનતા હતા. એમની ફરિયાદો સાંભળતા, સાદગી અને સત્યતાને મહત્વ આપતા. અને ટીકા કરનારને કે નીડરતા બતાવનારને સજા નહીં, પણ સમજણ અને પુરસ્કાર આપતા. હા, એવા શાસક જે મહેલમાં બંધ રહેવાને બદલે પ્રજાની વચ્ચે રહે, એમના સુખ દુઃખને સમજે. આ પ્રકારના શાસનના ફાયદા તો દેખીતા છે. પ્રજાનો વિશ્વાસ વધે, વફાદારી વધે અને શાસકને પણ જમીની હકીકતની સાચી માહિતી મળે. સાચી વાત છે, પણ આજના સંદર્ભમાં વિચારીએ તો? હા, એ જ વિચાર આવે છે કે શું આજના જમાનામાં શાસનની આવી વ્યક્તિગત શૈલી શક્ય છે? અને શાસકની આવી સુલભતા અને પ્રજાની નીડરતા, આ બંને વચ્ચેનો સંબંધ કેટલો મહત્વનો અને કદાચ નાજુક પણ હોઈ શકે. આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. કદાચ આપણા શ્રોતાઓ પણ આના પર મનન કરી શકે.